કેટલી મેળી હજી હજી દુનિયાની પડી આખું વેડી દીધા પછી પડી ગઈ છે. હે કેવી સરસ છે બધી. સરસ છે. સુધાર અને મીઠી આવી હોય અત્યારે. આકાશમાં હજી વરસાદ નથી. હે આજ 26 તારીખ થઈ ગઈ. મોહરમ છે આજે. મોહરમ સુધારો. વાંધો ને પાર ને કઈ નહીં છે એમ ન પાડે. એ ઓલું ફૂટી નહીં જાય. શું છે ભાઈ જીષ્ણુભાઈ? બહુ મોડા વિચાર તો રાતના મોડા આવ્યા હતા ને અમે ગયા હતા બેડિયા. સરસ મજાનું મિત્રો અમે આવ્યા છીએ 3 દિવસ. શનિવારની રજા મૂકી છે, શુક્રવારની મહોરમની રજા છે, રવિવારની રજા છે ને આ બધા કામ કરાવવાના હતા. આ બધું પાર્કિંગની અંદર ટાઈલ્સ હતી આજ ફોરવા આવ્યા છે, બધી ફોરે છે, લેવલિંગ કરે છે. આ ઉપરનો ભાગ છે એ. આ ખાતર બધું થોડુંક નખાવવાનું હતું એ નખાવેલું છે. અહીંયા એક પારો કરવાનો હતો, શાકભાજીનો આ પારો બનાવી દીધો છે. એ બધી શાકભાજી અલગ રહે. ત્યાં બધી ટાઈલ્સ નખવી છે. જે આડી વાવાઝોડામાં કલમું પડી ગઈ હતી ને એના થળિયામાં ટાઈલ્સના ઢગલા આખા ટ્રેક્ટર ઠલવી દીધા છે. આ શાકભાજીનું અલગ કરી દીધું છે. આ પણ એક અલગ જ કરી નાખ્યું છે. આ ખેતર જુદું થઈ જાય અને પાર્કિંગ જુદું થઈ જાય અને ઓલું બધું કેમ્પસ છે. અને સરસ મજાની પ્રકૃતિના ખોળે આવી લાઈફ જીવવાની મિત્રો મજા આવે છે. આમાં જે મજા આવે ને અહીંયા મજા આવે એ દુનિયામાં ક્યાંય મજા નથી આવતી. આ સંસર્ગમાં આવીએ ને જમીનના, ધરતીના, આકાશના, પાણીના, હવાના અને પ્રકૃતિના, એટલે એમાં નકરી મજા જ આવે. આ બધું આજ સાફ કરવાનું છે પણ હવે આ બધું પૂરું થઈ જાય ને બધું હજુ આની ઉપર ફૂપડી હાલશે, લેવલિંગ થઈ જાય બધું જ પછી સાફ કરે અને સરસ મજાનું બનશે. પણ આ એક અલગ થઈ ગયું, જુદું થઈ ગયું. આમાં થોડીક અંદર ખાડા જેવું હતું એમાં પણ ટાઈલ્સ નખવી દીધી છે. અને ખાડા હતા જે આ કલમુના, આ બધા ખાડા હતા એ બધા ભરી દીધા છે પૂરેપૂરા. સરસ મજાનું જો આવી રીતના કરી નાખ્યું છે. આ બધું થોડું હાથે થઈ જશે પછી.
કાનભાઈ આનાથી થઈ જાય ને એ તો આનાથી જ કરી નાખજો, બીજું પછી અહીંથી થોડુંક મારવું પડશે. આ ટમેટીને આ બધું વિખાઈ જાય તો વાંધો નહીં હો. જેટલું છે ને આનાથી થાય એટલું કરી જ નાખજો. પછી છે ને લેવલિંગ કરવા માટે બધું કરવું જોઈએ. હવે છાણ નાખીને પછી માથે આ નાખી દીધું છે. જો આમાં બધું જ કલમુમાં છાણિયું ખાતર નાખી દીધું છે. એ મેં કીધું એ ત્યાં તો નખાઈ ગયેલું છે, આટલામાં નાખી દે ત્યાં નીચે. એ મેં કહી દીધું છે ને, બરાબર છે. પછી આને છે ને કાનભાઈ હજી ઓલી બાજુથી આ બાજુ પથરી દેવું જો અહીં સુધી આ ખાલું રહી જાય. અને પછી છે ને કાનભાઈ આમ જુઓ મારી વાત સાંભળો, આ પાણા લઈ લેજો ઓલી, પણ વાથી બે ખૂપડિયું મારીને જો અહીં એક ઢગલો તો અહીંયા જ છે કાનભાઈ. જો ઓલા બે ઢગલા છે એ ત્યાં કાંઈ કામના નથી. આ ઢગલો છે ને એને અહીંયા નખવી દેજો. જેનો મસ્ત કેરી છે, સીધું મોઢું મારીને ખાવી હોય તો બહુ ખાધી મસ્ત છે. જો વિશ્વા ખાવી